નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ટોપિક છે બંધારણના લક્ષણો. ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો અને ત્યારબાદ ભારત દેશે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી ભારત દેશ એ લોકશાહી રાષ્ટ્ર તરીકેનો દરજ્જો મેળવ્યો હતો. લોકશાહીનો સાદો અર્થ કરવો હોય તો કહી શકાય કે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય કે રાષ્ટ્ર. આમ ભારત દેશ એ લોકશાહી રાષ્ટ્ર તરીકે નિર્માણ પામ્યું અને તેના કારણે ભારત દેશ એ તેનું આલેખિત થયેલું બંધારણ વિશ્વના બંધારણોમાંના ઉત્તમ તત્વોનો સમાવેશ કરી અને આજે ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણવામાં આવે છે. આમ ભારતના બંધારણની જે લક્ષણો રહેલા છે તે લક્ષણોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે પણ જાણવું ખૂબ જરૂરી બની રહે છે. આમ ભારતના બંધારણના લક્ષણોમાં પ્રથમ લક્ષણ તરીકે લેખિત અને લાંબુ બંધારણ રહેલું છે. આમ જોઈએ તો ભારત દેશનું બંધારણ જે 26 જાન્યુઆરી 1950ના રોજ જે અમલમાં આવ્યું તે ભારતના મૂળ બંધારણમાં 8 પરિશિષ્ટ અને 395 અનુચ્છેદોનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. પરંતુ એક રીતે જો જોવા જઈએ તો વર્તમાન સમયમાં 8 પરિશિષ્ટોની જગ્યાએ હાલમાં 12 પરિશિષ્ટોનો સમાવેશ થાય છે, જ્યારે હાલના અનુચ્છેદોમાં 468 અનુચ્છેદોનો સમાવેશ થયેલો જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં માત્ર અને માત્ર 444 અનુચ્છેદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આમ ભારત દેશનું જે લિખિત બંધારણ રહેલું છે તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો, મૂળભૂત અધિકારો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કટોકટીના અનુસંધાને, આર્થિક કટોકટીના અનુસંધાને, ચૂંટણી પંચ, ન્યાયાલય વગેરે બાબતોનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. આમ જે ભારત એક અખંડ રાષ્ટ્ર હોવાના કારણે એનું જે આલેખિત થયેલું બંધારણ છે તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણવામાં આવે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા પ્રશ્ન પણ પૂછાયેલા છે કે ભારત દેશના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટોનો સમાવેશ થાય છે, તો તેનો જવાબ છે 8 પરિશિષ્ટોનો. પણ એમ પૂછવામાં આવે કે ભારત દેશના બંધારણમાં હાલમાં કેટલા પરિશિષ્ટોનો સમાવેશ થયેલો જોવા મળે છે, તો તેનો જવાબ છે 12 પરિશિષ્ટોનો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદોનો સમાવેશ થયેલો છે, તો તેનો જવાબ છે 395 અનુચ્છેદો. અને એમ પૂછવામાં આવે કે ભારત દેશના હાલના બંધારણમાં કેટલા અનુચ્છેદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, તો તેનો જવાબ છે 444. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ નીચેનામાંથી કયા દેશનું બંધારણ રહેલું છે, તો તેનો જવાબ છે ભારત દેશનું બંધારણ. આમ ભારત દેશનું બંધારણ એ સૌથી મોટું લેખિત બંધારણ ગણવામાં આવે છે. આ ઉપરાંત બંધારણના લક્ષણોમાં સાર્વભૌમત્વ, લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્રનો પણ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. સાર્વભૌમત્વ રાષ્ટ્ર એટલે બાહ્ય કે આંતરિક કોઈપણ જાતના દબાણ વગર શાસન વ્યવસ્થા ચલાવી તેને સાર્વભૌમત્વ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે દાખલા તરીકે કેવું હોય કે અમેરિકા હોય, બ્રિટન હોય, ચીન, જાપાન, રશિયા એ કોઈ પણ
દેશો જ્યારે ભારત ઉપર પ્રેશર લાવે અને એમ કે તમારે આવી જ રીતે તમારે શાસન ચલાવવું જોઈએ, પરંતુ આપણે કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર એ શાસન ચલાવીએ છીએ, તેને સાર્વભૌમત્વ શાસન વ્યવસ્થા તરીકે ઉલ્લેખ થયેલો આપણને જોવા મળશે. આ ઉપરાંત ભારત દેશ એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવનારો દેશ છે, કારણ કે પુખ્ત વયના એટલે કે 18 વર્ષ અને તેથી ઉપરના જે લોકોએ મતાધિકાર આપી અને પોતાના પ્રતિનિધિઓ જે રહેલા છે તે પ્રતિનિધિઓને વિધાનસભાની અંદર કે સંસદની અંદર મોકલેલા છે અને તે જે પ્રતિનિધિઓ રહેલા છે તે ભારત દેશનું શાસન વ્યવસ્થા ચલાવે છે. આમ લોકશાહી રાષ્ટ્રમાં મતાધિકારને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ભારત એ પ્રજાસત્તાક રાષ્ટ્ર હોવાથી વડાપ્રધાનનો હોદ્દો વંશ પરંપરાગત નહીં, પરંતુ ચૂંટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરે છે. એટલે કે જે પક્ષના લોકોની બહુમતી હોય તેમાંથી કોઈ એક વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવે છે અને એ પ્રધાનમંડળના આધિપત્ય નીચે ભારત દેશની શાસન વ્યવસ્થા ચલાવવામાં આવે છે. એના કારણે આ સાર્વભૌમત્વ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય એ ભારતના બંધારણના લક્ષણ તરીકે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ બંધારણના લક્ષણ તરીકે એ આમુખનો સમાવેશ થાય છે. આમ જોઈએ તો આમુખ એ ભારત દેશના બંધારણની એક ખાસ વિશેષતા ગણવામાં આવે છે, કારણ કે ભારત દેશ એ લોકશાહીના આદર્શો રજૂ કરતો દેશ રહેલો છે અને તેના પરિણામ સ્વરૂપે વ્યક્તિનું ગૌરવ વધે અને રાષ્ટ્રમાં એકતા સચવાય તે માટેની ભલામણ એ આમુખ દ્વારા થયેલી આપણને જોવા મળે છે. આમ જોઈએ તો આમુખ શબ્દ જે રહેલો છે તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે અને તેના કારણે એ આમુખ જે રહેલું છે તેમાં 5 સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, જેમ કે પ્રજાનું સાર્વભૌમત્વ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર અને બંધુત્વ તથા વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતાનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. આમ ભારતના દરેક નાગરિકોની સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાની જે ખાતરી રહેલી છે તે સંપૂર્ણ રીતે સાર્વભૌમત્વના અનુસંધાને અને આમુખમાં તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ત્યારબાદ બંધારણના લક્ષણોમાં એ મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય છે. આમ જોઈએ તો કોઈપણ રાષ્ટ્રના નાગરિકોનો સર્વાંગીક વિકાસ કરવા માટે મૂળભૂત અધિકારો હોવા એ ખૂબ જરૂરી છે અને તેના દ્વારા તે રાષ્ટ્રના લોકોનો વિકાસ થઈ શકે છે. તેના પરિણામ સ્વરૂપે દરેક લોકોને જે અધિકારો આપવામાં આવ્યા છે અને તે અધિકારોના રક્ષણ કરવાની જવાબદારી સરકારની કાનૂની તથા નૈતિક જવાબદારી બને છે અને તેના પરિણામે ભારતના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને બંધારણના અનુચ્છેદ 12 થી 35 વચ્ચે એ ભારતના મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. તેમાં ખાસ કરીને સ્વતંત્રતાનો અધિકાર જે છે તે ભારત દેશના દરેક નાગરિકોનો સર્વાંગીક વિકાસ થાય તે માટે સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આમ સર્વાંગીક વિકાસની સાથે સાથે સમાનતાનો અધિકારનો પણ સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઊંચો નથી અને કોઈ પણ વ્યક્તિ નીચો નથી અને એના કારણે સમાનતાનો અધિકારનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને ભારતના બંધારણના અનુચ્છેદ 14 થી લઈ અને 18 વચ્ચેના અનુચ્છેદમાં સમાનતાના અધિકારનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે અને તેના કારણે તે અસ્પૃશ્યતા નિવારણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજે અસ્પૃશ્યતા નિવારણને જે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નિવારણનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આમ જોઈએ તો મૂળભૂત અધિકારોની ચર્ચા કરીએ તો ઘણી બધી લાંબી થઈ શકે એમ છે, પરંતુ
પછી વિસ્તૃત ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ એ શોષણ સામેનો અધિકાર આપવામાં આવ્યો છે. આ શોષણ સામેનો જો અધિકાર આપવામાં આવ્યો છે તેમાં ગુલામી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે અને બાળ મજૂરી અટકાવવા માટેના પણ અધિકારોના અનુસંધાને રક્ષણ આપવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, મિલકતનો અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકારનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આમ ભારતના બંધારણની અંદર ભારતના દરેક નાગરિકોને જે અધિકારો આપવામાં આવ્યા છે તે માત્ર ભારતના નહીં પરંતુ ભારતની અંદર વસવાટ કરનારા દરેક નાગરિકોનો સર્વાંગીક વિકાસ થાય તેને ધ્યાનમાં રાખીને અધિકારો આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એ પ્રશ્નો પૂછાયેલા છે કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ થયેલ આમુખનો ઉલ્લેખ કયા બંધારણમાંથી, કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો તેનો જવાબ છે અમેરિકાના બંધારણમાંથી. બીજું કે આમુખ જે રહેલું છે તેને પ્રસ્તાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે અસ્પૃશ્યતા નિવારણનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો તેનો જવાબ છે 17મા અનુચ્છેદની અંદર. આમ ભારતના બંધારણની અંદર જે અધિકારો આપવામાં આવ્યા છે અને તેના કારણે તે વ્યક્તિનો સર્વાંગીક વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ બંધારણના લક્ષણોમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ થયેલો છે. આમ જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 37 થી અનુચ્છેદ 51 વચ્ચે તેનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકાર કરવામાં આવેલો છે. કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રહેલા છે તે નૈતિકતાને મહત્ત્વ આપે છે, પરંતુ તેના ભંગ બદલ કે તેના અમલ માટે કોઈ પણ સમયે અદાલતનો સહારો લઈ શકાતો નથી. કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ મૂળભૂત અધિકારોના અનુસંધાને તેનો ભંગ થતો નથી. આમ જોઈએ તો મૂળભૂત અધિકારો એ નકારાત્મક છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ હકારાત્મક બાબતો સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે. આમ મૂળભૂત હકોની સાથે એ બંધારણમાં જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ થયેલો છે અને તેના અમલ માટે કોઈ પણ જાતના કાયદાકીય પ્રેશર લાવી શકાતું નથી. આ એની ખાસ વિશેષતા રહેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ બંધારણના લક્ષણમાં સંસદીય પદ્ધતિની સરકારનો ઉલ્લેખ થયેલો છે. તેમાં ખાસ કરીને બંધારણે સંસદીય ઢબની લોકશાહી અને પ્રજાસત્તાક સરકારની જોગવાઈ કરવાનો ઉલ્લેખ થયેલો છે અને તેના કારણે પુખ્ત વયના મતાધિકાર એટલે કે 18 વર્ષથી ઉપરના જે મતાધિકારો રહેલા છે, મતદારો જે રહેલા છે, તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચલાવવામાં આવે છે અને આ જે શાસન ચલાવવામાં આવે છે અને તે આખી બાબત એ લોકસભા હોય કે રાજ્યની વિધાનસભા રહેલી હોય અને તેના દ્વારા એ શાસન વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આમ જોઈએ તો બંધારણમાં સંસદીય લોકશાહીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેના કારણે કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભ્યોની રચના થાય છે અને તેના કારણે બહુમતી ધરાવનારો પક્ષ એ પ્રધાનમંડળ રહેશે છે અને તેનો આગેવાન નેતા એ તેના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે પ્રધાનમંડળ એ સંસદને સંપૂર્ણ રીતે જવાબદાર રહે છે. ત્યારબાદ લક્ષણમાં છે એ શક્તિશાળી કેન્દ્ર સરકાર. આમ જોઈએ તો ભારત દેશનું બંધારણની અંદર જે શક્તિશાળી કેન્દ્ર સરકારનો જે ઉલ્લેખ થયેલો છે તે પણ એક એની ખાસ વિશેષતા રહેલી આપણને જોવા મળશે અને તેના પરિણામ સ્વરૂપે ઘણી વખત આપણને એવી રીતે પણ જોવા મળ્યું છે કે જ્યારે કેન્દ્ર સરકારની અંદર નિર્બળ શાસકો આવે અથવા વિદેશી આક્રમણો થાય ત્યારે ઘણી વખત આંતરવિગ્રહ થયેલા આપણને જોવા મળે છે અને તેના પરિણામ સ્વરૂપે જે શાસન વ્યવસ્થા રહેલી છે
તે શાસન વ્યવસ્થા મુશ્કેલીમાં મુકાય છે અને તેના પરિણામ સ્વરૂપે ભારત દેશનું બંધારણ એ કેન્દ્રીય અને રાજ્યની શાસન વ્યવસ્થાની અંદર વિભાજિત થયેલું આપણને જોવા મળે છે અને તેના પરિણામ સ્વરૂપે રાષ્ટ્ર અને રાજ્યોના વહીવટનો નિર્ણય એ કેન્દ્ર સરકારના હસ્તક હોય છે. એટલે દાખલા તરીકે નાણાકીય કટોકટીના અનુસંધાને હોય કે શિક્ષણના અનુસંધાને હોય અને કોઈપણ બાહ્ય સુરક્ષાના અનુસંધાને નિર્ણય લેવાનો હોય તો સંપૂર્ણ સત્તા એ શક્તિશાળી કેન્દ્ર સરકારના હસ્તક રહેલી આપણને જોવા મળે છે અને તેના કારણે ભારત દેશની અંદર જ્યારે ભાષાવાદ, પ્રદેશવાદ, ધર્મવાદ કે સંપ્રદાયવાદ જેવા પ્રશ્નો જ્યારે ઉદ્ભવે છે ત્યારે મુશ્કેલી ભર્યા સમયમાં એ બંધારણનું જતન કરી રાષ્ટ્રને મજબૂત બનાવવાની સંપૂર્ણ જવાબદારી એ કેન્દ્ર સરકારની રહેલી છે. તેના કારણે ભારત દેશની શાસન વ્યવસ્થા ચલાવવામાં શક્તિશાળી કેન્દ્ર સરકારની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી છે. ત્યારબાદ બંધારણના લક્ષણમાં બિન સાંપ્રદાયિક રાષ્ટ્રનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આમ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે જે ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે તેમાં ખાસ કરીને ઈસવીસન 1976ના સમયગાળા દરમિયાન આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દનો ઉમેરો કરી અને તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે ભારત દેશની અંદર વસવાટ કરનારા અનેક ધર્મ અને સંપ્રદાયના લોકોને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવો અને ધાર્મિક દેવાલયોના બાંધકામ કરવા માટે પણ અધિકાર આપવામાં આવ્યો છે અને તેના કારણે ભારત દેશ એ કોઈ એક ધર્મના આધારે શાસન વ્યવસ્થા ચલાવી શકાતું નથી. કારણ કે ઈસવીસન 1976માં બંધારણમાં 42મો સુધારો દાખલ કરી અને બિન સાંપ્રદાયિક શબ્દ એવો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે અને તેના કારણે ભારત દેશ એ સર્વ ધર્મ સમભાવની ભાવનામાં માનવાવાળો દેશ રહેલો છે. ત્યારબાદ બંધારણના લક્ષણમાં એક અને અખંડ ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. તેમાં ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યોને પોતાનું સ્વતંત્ર અને અલગ ન્યાયતંત્ર આપેલું છે. તેમ છતાં પણ કેન્દ્રની જે સર્વોચ્ચ અદાલત કે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ અને રાજ્યની વડી અદાલત એટલે કે જેને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આમ જોઈએ તો ભારત દેશનું જે ન્યાયતંત્ર રહેલું છે એક પિરામિડ આધારિત રહેલું છે. જેમ કે ગ્રામ પંચાયત હોય, તાલુકામાં ન્યાયતંત્ર હોય, જિલ્લામાં હોય, રાજ્યની હાઈકોર્ટ હોય, આ ઉપરાંત કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટનો પણ આપણે સહારો લઈ શકીએ છીએ. આમ જોઈએ તો ભારત દેશની અંદર ન્યાય પ્રણાલિકા જે રહેલી છે તે આખરી નિર્ણય સર્વોચ્ચ અદાલતનો ગણવામાં આવે છે. તેમ છતાં પણ ન્યાયના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપ્રમુખને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. આમ જોઈએ તો સંસદ અને વિધાનસભામાં ઘડવામાં આવેલા કાયદાઓ બંધારણ સાથે જ્યારે સુસંગત ન હોય ત્યારે સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય જાહેર કરી શકે છે અને તેના પરિણામ સ્વરૂપે ભારતના બંધારણની અંદર ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવ્યા છે. એટલે કે ન્યાયતંત્રને એક સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે. તેના પરિણામે આ ન્યાયતંત્ર જે રહેલું છે તે ભારત દેશના બંધારણમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારબાદ છે એ પુખ્ત વય મતાધિકાર. ભારત દેશનો દરેક નાગરિક પોતાને જે અધિકાર મળ્યો છે અને તેના દ્વારા તે મજબૂત સરકાર બનાવી શકે તેના કારણે પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવ્યો છે. અને ભારત દેશને જ્યારે સ્વતંત્રતા મળી અને ભારત દેશનું જે બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારત દેશનો નાગરિક 21 વર્ષની ઉંમરે એ મતાધિકાર
પ્રાપ્ત કરી શકતો હતો. પરંતુ ઈસવીસન 1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા ભારત દેશના દરેક નાગરિકને 18 વર્ષની વયે મતાધિકાર આપવામાં આવ્યો છે. અને આ જે મતાધિકાર આપવામાં આવ્યો છે તેમાં કોઈ પણ જાતના ધર્મ, જાતિ, લિંગના ભેદભાવ વગર તે વ્યક્તિ એ મત આપી શકે છે. અને આ વ્યક્તિ કોઈ પણ જાતના આર્થિક પ્રલોભન, દબાણ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર તે પોતાનો મત રહેલો છે તે મત આપી શકે છે. પરંતુ મહત્ત્વની બાબત એ રહેલી છે કે મત આપવાની પણ એક મર્યાદા રહેલી છે. જેમ કે માનસિક વિકૃત ધરાવનાર વ્યક્તિને મતાધિકાર મળતો નથી અને જેલમાં વ્યક્તિ જે સજા ભોગવે છે તે પણ ચૂંટણી સમયે મત આપી શકતો નથી. આ તેની મર્યાદા રહેલી છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પ્રશ્ન પૂછાયેલો છે કે લોકોને કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે? તો તેનો જવાબ છે 18 વર્ષની ઉંમરે. ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે લોકોને ભારતના મૂળ બંધારણમાં 21 વર્ષની ઉંમરે મતાધિકાર મળતો હતો, પરંતુ કયા વર્ષે બંધારણીય સુધારા દ્વારા લોકોને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળ્યો છે? તો તેનો જવાબ છે ઈસવીસન 1989માં અને 61માં બંધારણીય સુધારા દ્વારા 18 વર્ષની ઉંમરે તેમને મતાધિકાર મળે છે. આ ઉપરાંત એક જ નાગરિકત્વ એટલે કે ભારત દેશનો નાગરિક એ એક જ નાગરિકત્વ ધરાવે છે. તે પછી મહારાષ્ટ્રનો હોય, હરિયાણાનો હોય, દિલ્હીનો હોય કે ગુજરાતનો હોય, કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતો હોય તેને માત્ર અને માત્ર એ ભારતીય નાગરિકત્વ તરીકેનું દરજ્જો મળે છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યની અંદર એ અવર જવર કરી શકે, વેપાર કરી શકે, કાયમી વસવાટ કરી શકે, તે માટે પણ તેનું એક જ નાગરિકત્વ છે અને એ છે ભારતીય નાગરિકત્વ. અને તેના પરિણામ સ્વરૂપે ભારત દેશના કોઈપણ રાજ્યનો નાગરિક રાજ્ય કે કેન્દ્રમાં એમ બે પ્રકારનું નાગરિકત્વ ધરાવતો નથી, માત્ર એક જ નાગરિકત્વ ધરાવે છે. ત્યારબાદનું મહત્ત્વની બાબત છે એ છે એક જ રાષ્ટ્રભાષા. આ એક જ જે રાષ્ટ્રભાષા જે રહેલી છે તેમાં ખાસ કરીને રાજભાષા અને સત્તાવાર ભાષા તરીકે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. કારણ કે હિન્દી ભાષા એ ભારત દેશમાં સૌથી વધારે બોલાતી અને સમજણ સ્વરૂપે એ મહત્ત્વની ભાષા ગણવામાં આવે છે અને તેના પરિણામે એ રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને સ્વીકારવામાં આવેલો છે. આ ઉપરાંત એકતા અને ભાઈચારાની મહત્ત્વ વધી તેના કારણે પણ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. ભારતના શરૂઆતના સમયમાં બંધારણમાં 14 ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ 2004ના 92માં સુધારા મુજબ ભારતના બંધારણમાં 22 ભાષાઓને વિશેષ સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ બંધારણના લક્ષણમાં છે પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ. તેમાં ખાસ કરીને પછાત વર્ગના લોકોનો સર્વાંગીક વિકાસ થાય તે માટે જાહેર નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણમાં સંસદ, ધારાસભા, જાહેર નોકરી, શિક્ષણ સંસ્થાઓમાં અનામતની જોગવાઈઓ, શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન લેવા માટેની અનામત જોગવાઈઓનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ ઉપરાંત પછાત વર્ગના લોકોનો સર્વાંગીક વિકાસ થાય તેના પરિણામ સ્વરૂપે તેના બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી છે અને છાત્રાલયની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને તેના પરિણામ સ્વરૂપે પછાત વર્ગ તપાસ પંચની પણ રચના કરવામાં આવી છે, જેથી કરીને ભારત દેશની અંદર વસવાટ કરતા દરેક નાગરિકોનો સર્વાંગીક વિકાસ થઈ શકે. આ ઉપરાંત પરિવર્તનશીલ બંધારણનો પણ બંધારણના લક્ષણ તરીકે ઉલ્લેખ થયેલો છે. તેમાં ખાસ કરીને
અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારા કરવાની જોગવાઈનો ઉલ્લેખ થયેલો છે. જેમ કે બંધારણ જે સુધારા કરવામાંની જે જોગવાઈઓ રહેલી છે તેમાં મુખ્ય 3 પ્રકારની રહેલી છે. જેમ કે સંસદમાં બહુમતીથી સુધારાનો એક ખરડો પસાર કરીને સુધારો કરી શકાય છે. આ ઉપરાંત જે બાબતોમાં રાજ્યોને સ્પર્શ કરતી હોય તે અંગે સંસદમાં 2/3 બહુમતીથી ખરડો પસાર થતો હોય છે અને અડધાથી વધુ રાજ્યોની વિધાનસભા જે રહેલી છે એ વિધાનસભા જ્યારે મંજૂરી આપે ત્યારે જે તે રાજ્યને સ્પર્શ કરતા બંધારણનો સુધારો એ અમલમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમુક સંજોગોમાં સંસદના બંને ગૃહોમાંથી બહુમતી દ્વારા સુધારો કરી શકાય છે. જેમ કે હમણે જીએસટીના અનુસંધાને જે સુધારો કરવામાં આવ્યો તે પણ એ બહુમતી દ્વારા એ સુધારો કરવામાં આવ્યો હતો. આમ બંધારણીય રીતે જે પરિવર્તન જે થઈ શકે એના કારણે પરિવર્તનશીલ બંધારણનો પણ વિશેષ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આમ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ધરાવતો હોવાના કારણે આ જે લિખિત બંધારણ રહેલું છે તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ચૂંટણી પંચ, નાણાં પંચ અને કટોકટીની જેવી અલગ અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે, ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે, તેના કારણે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણવામાં આવે છે. આભાર.